હનુમાન જયંતિ આવી અને એ દિવસે બાયજુરાજીનો જન્મદિનનો ઉત્સવ હતો. તો બાયજુરાજ પ્રગટન મહોત્સવ અમે છોકરાઓ વચ્ચે સેલિબ્રેટ કર્યો ક્લાસમાં. હવે આ વીકે મારું ધ્યાન હફસામાં મિહિરરાજજી બિરાજમાન છે અને ત્યાં વાણીનું અવતરણ થઈ રહ્યું છે, એના પર જાય છે. તો ગુડ ફ્રાઈડે હમણાં ગયો આ શુક્રવાર હતો, એ ગુડ ફ્રાઈડે હતો. અને હવે સોમવાર આવે છે, આવતીકાલનો દિવસ, તો એ ઈસ્ટરનો દિવસ આવશે અને કદાચ આપણે આપણા છોકરાઓને ઈસ્ટર એગ હન્ટ કરવા મોકલ્યા. અને આ પ્રસંગના અનુસંધાનમાં મારું ધ્યાન શ્રી મિહિરરાજજીના જીવન વિતક પર ગયું. તો ઈસુ ખ્રિસ્તને સૂળીએ ચડાવવામાં આવ્યા હતા જે દિવસે, એ ગુડ ફ્રાઈડેનો દિવસ હતો. તો જે દિવસે સૂડી ચડાવ્યા હોય એ દિવસ તો ગુડ તો ના કહેવાય, બેડ કહેવાય. તો મને પ્રશ્ન થયો કે આ ગુડ કેવી રીતે? અને તરત હફસામાં ધ્યાન ગયું શ્રી મિહિરરાજજી ઉપર અને એમની અવસ્થા ઉપર. તો ઇન્દ્રાવતીની આતમ પોતે પોતાના સ્થૂલ અસ્તિત્વને એક તરફ કરી દે છે ત્યાં આગળ ધણીની યાદમાં, કે તમે આવીને મારી સામે પ્રગટ થાઓ, અન્યથા મારા આ જીવનનો કોઈ પર્પઝ રહેતો નથી. તો દર્શન માટેની ઇન્દ્રાવતીજીની તડપ, મિહિરરાજજીની તડપ, એ તડપ એ છે કે જબ सांस भी छोड़ो संग, आ छूटी जब अंग से, तब सांस भी छोड़ो संग. તો ત્યાં એ વિરહની અવસ્થામાં એમને એમના જે ઓટોમેટિક ચાલતી શ્વસન ક્રિયા છે બ્રિધિંગ, એ પણ રાજ્યને સમર્પિત કરી દીધી. કે મારો જીવ જે આત્મનો સંગ કરીને છે બેઠેલો, એ જીવનું તંત્ર શરીર એ ઓટોમેટિકલી શ્વાસોશ્વાસ દ્વારા ચાલે છે, પણ છતાંય એ જૈવિક ભાવ બિલકુલ મુક્ત થઈ ગયો જ્યારે, ત્યારે શ્વાસ બી છોડ્યો સંગ. એટલે કે આત્મા પોતે પરાત્મા તરફ જઈ રહી છે, ગતિ કરી રહી છે, એની અનુભૂતિ કરવા માટે મથી રહી છે. અને ત્યાં જે ધણીનું સ્વરૂપ બિરાજમાન છે એમનું દર્શન કરવા માટે તડપી રહી છે. આપણા સૌનું લક્ષ્ય આ ગુડ ફ્રાઈડેનો દિવસ જે છે તો જેમાં ઇન્દ્રાવતીજીએ વર્સ્ટમાંથી બેસ્ટ કાઢી લીધું, અને તે પણ પોતાની નિજી ઓટોમેટિક કોઈ બહારના પરિબળના ઉપયોગ વગર પોતે પોતાના ઉપર વર્ક કરે છે, ઇનર ક્લિનિંગ ઉપર વર્ક કરે છે. ત્યાં ઈસુ ખ્રિસ્તને તો ખોટો ઇલ્ઝામ લગાવેલો એના પર પણ, જેવો મિહિરરાજ પર લગાવેલો, અને એમને તો એ લોકો પકડીને લઈ ગયા, ક્રોસને ઉચકવાનું કહ્યું કે તું લિફ્ટ કરી લે, જઈને લગાવ, અને પછી એના ઉપર ખીલા લગાવ્યા. અને આ એક જ ઘટના બની એના લાઈફમાં. મિહિરરાજજીના જીવન ઉપર તો એ પહેલા પણ કેટલી બધી જીવલેણ ઘટનાઓ ઘટી ગઈ, અને બધામાં રાજ્યનું સાનિધ્ય અને એમનો સહવાસ મળ્યો, એમને હૂંફ મળી, વોંફ મળ્યો, પ્રેમ મળ્યો, અને અનુભૂતિઓ થઈ ગઈ. તો એક વાર નહીં, બે વાર નહીં, ત્રણ વાર નહીં, કેટલી વાર, કેટલી કસોટીઓ
એમના જીવનમાંથી એ પસાર થયા. તો ઈસુની આ એક કસોટીને દુનિયા આખી યાદ કરે છે ગુડ ફ્રાઈડેના દિવસે, તો એ સિમિલર ઇવેન્ટ રાજી આપણા જીવનમાં જે ઉત્સવો લાવે છે, આપણા ફ્રેમમાં, માઇન્ડના ફ્રેમમાં, કોન્શિયસનેસના સ્ક્રીન ઉપર જેટલી વાતો લાવે છે, એ બધી વાતોનું કનેક્શન કંઈક ને કંઈક આપણે પરમધામથી જે પર્પઝ માટે આવ્યા છે જોવા માટે, એ પર્પઝની ફૂલફિલમેન્ટ માટે છે. યુ કેન બેટર ફૂલફિલ યોર પર્પઝ બાય બીઈંગ ઇન ધ મોમેન્ટ. તો આ ઘડીએ મને બધી જ કમ્પેરિઝનનું ચિંતવન મારે થયું અને એમ થયું કે ત્યાં તો એમને સજા કરવામાં આવી હતી બીજાઓ દ્વારા, અહીંયા પોતે પોતાના પર વર્ક કરે. ક્રિશ્ચિયન લોકો એમ કહે છે કે ઈસુ ખ્રિસ્ત તો ઈશ્વરનો પુત્ર હતો. તો આ એમનું આનંદ અંગ પોતે શ્યામાજીને મોકલ્યા 5 વાર, પીયું 5 બેર હમ વાસ્તે. આ ખેલમાં કેટલી વખત આવ્યા? 5 વાર આવ્યા. અને એ વખતે આવ્યા પોતે પોતાની પ્યારી રૂહને, આત્માને પણ લાવ્યા, પોતે સ્વયં પણ આવ્યા. જ્યાં તો કહે છે કે પરમાત્મા એમનો પુત્ર મોકલ્યો, એકનો એક પુત્ર મોકલ્યો. તો અહીંયા એકના એક શ્યામાજીને મોકલ્યા ને, એમના મોસ્ટ બિલવડને. અને પછી પોતે પણ આવ્યા કે, અને એમને પ્રગટ કર્યા છે હફસાની અંદર. ઇન્દ્રાવતીએ પોતે ક્રુસિફાઈ થયા વગર, તો એ પોતાનું જે ક્રુસિફિકેશન હતું એ હાયર લેવલનું ક્રુસિફિકેશન હતું. એ જે સૂડી ચઢાયા હતા પોતે, એ બહુ હાયર લેવલની સૂડી હતી. ઇટ વોઝ નોટ બાય સમબડી એલ્સ. પોતાના ઇનર સફાઈની પ્રક્રિયા માટે. તો આ દિવસ આપણે યાદ કરીએ અને હંમેશા દર્શનની અભિલાષા રાખીએ, પરંદરાની પરિક્રમાની શીખીએ છીએ, ચિતવન ચર્ચની શીખીએ છીએ, બધું કરીએ છીએ. ત્યારે આ અભિલાષા જે છે એ બહુ જ પ્રાઇમરી ઇમ્પોર્ટન્સની છે. ત્રીજા દિવસે કહે છે કે ઈસુ ને જ્યારે ક્રોસ પર ચડાવી દીધા, તો ત્રીજા દિવસે જીવતા થઈને પાછા બહાર નીકળ્યા એમ કે. અને એને એ લોકો રિઝરેક્શન કહે, પુનર્જન્મ કહે છે, અને આવવાનું, ફરીથી આવવાનું એમનું કહે છે. આવ્યા અને લગભગ 30 દિવસ લગભગ રહ્યા. એમના શ્રદ્ધાળુ જેટલા હતા ને, ફેથફુલ, એમને દેખાતા રહ્યા અને એમની સાથે કંઈક વાતચીત કરતા રહ્યા. આ બાજુ મહેરાજજીની જીવન સરખાવીએ આપણે, તો એમને શ્વાસ છોડ્યો, યુગલ સ્વરૂપ એમના અંદર બિરાજમાન થયું, અને એ યુગલ સ્વરૂપ બિરાજમાન થયા પછી એની અનુભૂતિ એમને હજારો સુંદર સાધને કરાવી, વર્ષો સુધી કરાવતા રહ્યા. એ દર્શન જેવા ઈસુએ તો માત્ર શ્રદ્ધાળુઓને જ આપ્યા હતા અને 30 દિવસ માટે આપી શક્યા હતા, પછી નતા આપી શક્યા. પણ આ મહેરાજજીએ તો પોતે એ જ તન રાખી, છોડી અને રાખી, અને એ રાખ્યા પછી કેટલાય વર્ષો, લગભગ 35-37 વર્ષ જીવન કાઢ્યું અને હજારોને એ સુખ આપ્યું. અને પોતાના મુખથી જીસસે તો માત્ર બહુ જ ઓછી વાતો કરી છે, બાકી તો એમના 12 અનુયાયીઓ જ લખે છે. અને આ તરફ મહેરાજજીના તનથી જે વાણી ઉતરી, એ તો કેટલાય વર્ષો સુધી ઉતરતી રહી, અને એ પોતે ડાયરેક્ટ એમના મુખથી ઉતરતી રહી. તો આવી સૌ પ્રથમ અવતરતી વાણી છે આ, કે જે ઇમિડિયેટલી રિટર્ન ડાઉન. બાઇબલ વોઝ નોટ ઇવન રિટર્ન ડાઉન. જીસસે તો એમની ભાષામાં બોલ્યા હતા, મહેરાજજી અનેક ભાષાઓમાં બોલ્યા હતા. જીસસે એક જ વિષયને એડ્રેસ કર્યો હતો, જ્યારે પ્રાણનાથજીએ અનેક વિષયોને એડ્રેસ કર્યા છે. કેટલું ડાયવર્સિફાઈડ કુલજમ સ્વરૂપ તાતમવાણી છે. તો આ બહુ જ મોટી ઉપલબ્ધિ આપણને આ દિવસે થઈ, જેમાં હફસાનો પ્રસંગ અને આ ગુડ ફ્રાઈડેનો પ્રસંગ અને એમનું રિઝરેક્શન, એટલે કે પાછું આવવું ઈસુનું, સેકન્ડ કમિંગ ઓફ ક્રાઇસ્ટ, એને આપણે મહામતીજીમાં
આ આગમન શ્રીજીમાં આ આગમનને આપણે આ રીતે અનુભવી શકીએ છીએ કે એ સેકન્ડ કમિંગ જે હતું એમનું એ પર્યાપ્ત કેમ નહોતું, એને અધૂરું કેમ રહ્યું હતું અને એ પૂરું કરવા માટે અહીંયા ફરીથી આવવું પડ્યું એમને. અને એ વસ્તુનો લિસ્ટ બનાવીએ જો આપણે કઈ વિશેષતાઓ છે, જે બિબ્લિકલ કમિંગની વાત કરી અને જે સ્કૂલજમ સ્વરૂપની અંદર આવવાની વાત કરી, તો એ વિશેષતાઓને ગણવાનો આ દિવસ છે આપણો, રાઈટ. અને પછી ઈસ્ટરનો દિવસ આવે. આપણે આપણા છોકરાઓને મોકલ્યા હશે. મેં મારા છોકરીને મોકલી હતી નાની હતી ત્યારે ઈસ્ટર એગ હન્ટ કરવા માટે. સંજીભાઈએ શ્યામને મોકલ્યો છે, કદાચ સ્નેહાબેન એમના છોકરાઓને કદાચ મોકલ્યા હશે ઈસ્ટર એગના અને ડોલર સ્ટોરમાં કદાચ ઈસ્ટર એગના વેચ્યા હશે, તમે સેલ પણ કર્યા હશે. હા, પણ આ એગ છે ઈંડું જે છે એ પુનર્આગમનનું, પુનર્જન્મનું, નવા જીવનનું પ્રતીક છે. તો એ આ તારતમ્યવાણી આપણને આ બીજ જે સીડ ગ્રો થયું જે છે હફસાની અંદર, એ આપણને એગ્સ, આ બધા આપણને નાઇસ કલરફુલ એગ્સ, સાગરોના એગ્સ, પરમધામના રંગના એગ્સ, આ કેટલા બધા, આ દ્વારા આપણી ચેતનાને આપણે એગ્સને બ્રેક કરવાનું છે. હવે ઈંડાનું બહારનું લેયર બહુ સ્ટ્રોંગ હોય છે, એને ક્રેક કરવાની બહુ જરૂર છે. ક્રેક ધ એગ એટલે શું? જાગણી હતી ભારે, રાઈટ. તો આ ક્રેકિંગ ધ એગનો દિવસ છે, જાગણીનો દિવસ, જે આપણને આ મહેરાજજી દ્વારા ઇન્દ્રાવતીની આત્માને શોભા મળી, એમાં શ્યામાજી બિરાજમાન થયા, એમાં રાજજી બિરાજમાન થયા, હુકમ સ્વરૂપે આવી અને આપણને આ પરમધામનું સુખ આપ્યું. તો આ રીતે આપણે આપણા પ્રેઝન્ટ ડેને દુનિયામાં ચાલતી પરિસ્થિતિ સાથે કોરિલેટ કરીએ તો આપણને જાગની લીલાનો સર્વાધિક આનંદ મળે, જાહેરી અને બાતોનીનો મિલાપ થઈ શકે. ગયા સત્સંગમાં આપણે ઘણી બધી વાતો કરેલી, હવે કંઈ જવાની જરૂર નથી. બધા આઈ થિંક યુ ઓલ અન્ડરસ્ટેન્ડ ધીસ, કે આપણે શું વાત કરી રહ્યા છીએ. ખરેખર કે આ ચિત્વની, આ પરમધામ ઇટ્સ અ સ્ટેટ ઓફ બીઈંગ, આપણી આત્માની અવસ્થા છે. પરમાત્માની પૂર્ણ અવસ્થા એના જે છે, જેમાં એ પ્રેમ અને આનંદની મસ્તીમાં પોતે ઝૂમે છે, એને પરમધામ કહેવાય છે. અને ત્યાંથી આવેલી આત્મા જ્યારે પોતે એ અવસ્થાને પ્રાપ્ત કરે પ્રેમ અને આનંદની, ત્યારે એના માટે પણ એના અંતરમાં પરમધામ પેદા થઈ જાય છે, ઊભું થઈ જાય છે. તો અર્શ દિલ મોમિન કરવાનો જે મહાસંકલ્પ લઈને શ્રી પ્રાણનાથજી આ જગતમાં આવ્યા, તો એ એટલા માટે આવ્યા કારણ કે એ આ સ્થૂલ જગતથી પરે, સૂક્ષ્મ જગતથી પરે, કારણ જગતથી પરે, મહાકારણ જગતથી પરે, એવું તુર્યા જગતથી પરે, તુર્યાતીત અવસ્થાનું જે જગત જે છે, જેને પરમધામ કહ્યું છે, જ્યાં સચ્ચિદ આનંદ છે, જ્યાં પ્રેમ અને આનંદ છે, એના સિવાય બીજું કાંઈ નથી, એ જગ્યાને પરમધામ કહેવાય છે. અને એ જગ્યા રાજ્યનું દિલ છે, એ આપણું દિલ છે. આપણું દિલ એ જાગૃતિની અવસ્થાને પ્રાપ્ત કરે ત્યારે પરમધામનું અવતરણ આપણા દિલમાં થઈ જાય. બરાબર. આ આપણો બેઝિક કોન્સેપ્ટ. આપણે કોઈ પણ ક્રિયા કરતા હોય, કોઈ પણ વિચાર કરતા હોય વાણીનો અને ચર્ચનીનો, ત્યારે એ હંમેશા ધ્યાનમાં રાખવો જોઈએ. અંતર દૂરી રાજ્યની યાદમાં છે. દૂર નજીક સબ યાદ મેં. દૂર નજીક સબ યાદ મેં. તો આપણી ફરામોશી થયેલી છે એ યાદમાં. એટલે પરમધામ ઇઝ નોટ દૂર 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 દૂર. પરમધામ ઇઝ ઇન 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 ઇન. જેટલા આપણે આપણી પોતાની અંદર જેટલા ઉતરતા જઈએ અંદર, એટલા પાર 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 અંદર પરે થતા જઈએ, એટલે કે આપણે આપણું આ દેખાતા અસ્તિત્વથી અહમ શૂન્ય બનીને આપણા અસ્તિત્વને સમાપ્ત કરી અને આત્મ ચૈતન્યના સ્તર ઉપર આપણે આપણી સમજને, આપણા ચિંતનને, આપણા ભાવોને, આપણા ઇમોશન્સને લઈ જઈએ
ત્યારે આપણે પરમધામમાં ઊભા થઈએ અને ત્યારે એ શોભાનું સર્જન ઓટોમેટિકલી થાય. કારણ કે એની ક્વોલિટી જ એવી છે અવસ્થાની કે એની શોભા બનાવી નથી પડતી. એની શોભા સ્વતઃ એ શોભા ઊભી થઈ જાય છે આપણા ચિત્તની અંદર. બરાબર છે? અને એ થવા લાગે, એ એવી રીતે થવા લાગે કે ઇન્દ્રાવતીને થઈ હતી એના કરતાં પણ જુદી રીતે, વિવિધ રીતે અને અનેક રીતે અલગ અલગ રીતે તમને એ શોભા એ આનંદિત કરે. તો આ છે ટોટલ આપણી સમજ. અને 25 પક્ષોની પણ આપણે સમજની વાત કરી હતી કે 25 તત્વોનું અસ્તિત્વ, આ જગતનું અસ્તિત્વ છે. આપણું સ્તન પણ 25 તત્વોનું બનેલું છે. અને આ 25 તત્વો એ આપણી પૂર્ણતાને, અહીંયાના જીવનને એડ્રેસ કરે છે. એ જ પ્રમાણે પર આત્મિક સ્તર ઉપર પરમધામને પણ આપણે 25 પક્ષોમાં, એટલે કે રાજ્યના પ્રેમને 25 રીતે આપણે અભિવ્યક્તિઓ કરીએ. જેવી રીતે અહીંના એક એક તત્વની સાથે કોરિલેટ કરો તમે, જેટલા પણ ગણો તમે, લિસ્ટ બનાવી દો અને એક એક લિસ્ટ બનાવી અને પરમધામના પ્રેમને, રાજ્યના પ્રેમને એ તત્વ સાથે કઈ રીતે જોડી શકો છો તમે, એ કોરિલેશન જ્યારે આપણે એસ્ટાબ્લિશ કરીએ, રાઈટ? સો દેટ ઇઝ અવર 25 પક્ષની શોભા. તો આ બધી આપણે વાત કરેલી હતી. આ પણ આઈ થિંક થઈ ગયું હતું લગભગ. આ બધી વાતો કરી કે પરમધામ જે છે ત્યાં આગળ પ્રેમ, સૌંદર્ય, જ્ઞાન અને પરમ આનંદ પ્રચુર માત્રામાં છે, ઇન્ફાઇનાઇટ છે. કોઈ પણ પ્રકાર બાતનો અભાવ નથી અને પરાત્પરપૂર્ણ છે. કોઈ પણ પ્રકારનો સંઘર્ષ નથી કરવો પડતો. સર્વ વિધિ બને છે, સહજ બની જાય છે ત્યાં આગળ. એક રસ્તામાં બને છે. અને એ સ્થિતિ જ્યારે અહીં આગળ પણ જ્યારે આપણા અંદર અવતરિત થઈ હોય તો આપણું જીવન પણ એ સંઘર્ષ રહિત બની જાય છે. એકરૂપતાના દર્શન અહીંયા પણ થાય છે અને કોઈ પણ પ્રકારની ઈચ્છાને પણ કોઈ સ્થાન નથી. ઈચ્છાચારી છે. ઈચ્છા કરતા પહેલા ઈચ્છાઓની પરિપૂર્તિ થઈ જાય છે. તો આ રીતને અસીમિત છે. એનો કોઈ ડાયામીટર, ડાયમેન્શન, એનો કોઈ જગ્યાએ બાઉન્ડ્રી આવતી નથી. આ બધી વાત આપણે ગયા સત્સંગમાં લગભગ કરેલી, રાઈટ? તો એક ક્વિક પ્રશ્ન હતો ગયા વખતે પિંકીબેનનો, અને એ કઈ ભૂમિકાઓની વાત કરતા હતા. વાણીમાં ચોપાઈ આવે છે, વશિષ્ઠની ભૂમિકાઓની વાત આવે છે અને એમને કઈ એ સંબંધમાં પ્રશ્નની વાત કરેલી. તો બેઝિકલી આપણે અત્યારે જે બધી વાત કરીને એ બધી વાતોનો સમાવેશ એ ભૂમિકાઓમાં જ થાય છે. જો આપણને ઓળખાણ થાય તો ધણીનો વિરહ થાય. વિરહ થાય ત્યારે આપણો ધણી સાથેનો વાર્તાલાપ થાય. આપણી વિચારના વિચાર પણ આપણો એનો થાય, આપણે મંથન પણ એનું થાય આપણું. આપણે સમર્પિત થઈએ સેવાની અંદર. આ બધી અવસ્થાઓ છે, એક પછી એક પછી એક જતી અવસ્થાઓ છે. ધણીની મહેરની ઓળખ થાય આપણને, આપણને આનંદની અનુભૂતિ થાય. આપણે નિષ્કામ ભાવથી સમર્પિત થઈને રાજ્યના ચરણોમાં સર્વસ્વ સમર્પિત થઈ જઈએ અને આપણને સર્વમાં એકતા દેખાય અને પરમધામ અહીંયા આપણને એક્સપિરિયન્સમાં આવે. તો આ બધા અલગ અલગ સ્ટેપ્સ જે જાગણીના છે એ જીવ માટે પણ છે, એ ઈશ્વરી માટે પણ છે અને બ્રહ્મ સૃષ્ટિ માટે પણ છે. પણ જીવ સૃષ્ટિની ભૂમિકાઓ જે એમને મળેલી છે શાસ્ત્રોમાં, એ ભૂમિકાઓ એ એક ક્ષર જગત અને નિરાકાર સુધી એ એપ્લાય કરે છે. આપણે એ જ વસ્તુઓને આપણે લાગુ ક્યાં કરીએ છીએ? અક્ષરધામ પર પણ નહીં, પરમધામ પર. અને પરમધામ પર જ્યારે લાગુ કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી પરમધામની છત્રછાયામાં અક્ષર પણ છે અને અક્ષર પણ આવી જાય છે. એટલે પરમધામની આ ભાવના આપણે પરિક્રમા ગ્રંથમાં અને ચિતવનમાં, સાગર શૃંગાર અને ખિલવતમાં જે લઈએ છીએ એ આ સાતે સાત ભૂમિકાઓનું સૌથી ઉત્કૃષ્ટ સ્વરૂપ છે, હાઈએસ્ટ સ્વરૂપ છે, પ્યોરેસ્ટ સ્વરૂપ છે. અને એ સ્વરૂપને જ્યારે ધારણ કરીએ છીએ ત્યારે ઓટોમેટિકલી આ બધી ભૂમિકાઓ પાર થઈ જાય છે. કે છે કે રાજા જનક હતા તો જનકને તો એ ભૂમિકાઓ પાર પણ નતા કરી શક્યા. તો કે 7મી ને 8મીમાં એમની આગળની અવસ્થાઓમાં જવાનો પ્રશ્ન જ નથી. આપણને સીધા મૂકી દીધા કે તમારી નિસ્બત છે તો તમે આ ત્યાં છો. એનીવે, તો આ રીતે આપણે વાત કરી હતી. આમાં તો સેમ જ વસ્તુ છે લગભગ બધી. અહીંયા આ થોડી વાત કરી લઉં પછી. પૂર્વીબેનને મેં થોડું
મારું કંઈક આજે મેં એઆઈ દ્વારા હિન્દીમાંથી સિમ્પ્લિફાઈ કરી અને જે દિવ્ય પ્રેમ પત્રમાં પરિક્રમા ગ્રંથનો આપણે સાર લખ્યો હતો, એમાં સાથે પરિક્રમાઓનું વર્ણન જે મૂક્યું હતું એને મેં સિમ્પ્લિફાઈડ ફોર્મમાં કરવાનું કહ્યું અને એને ચિત્વનના રૂપમાં ટ્રાન્સલેટ કરવાનું કહ્યું અને એને બ્યુટિફુલી મને કરીને આપ્યું. હજુ મેં ચેક નથી કર્યું, મેં તો જસ્ટ સવારમાં વહેલો ઉઠી અને કરતો હતો, પણ એ કદાચ પૂર્વી એને વાંચ્યું હોય તો જો એ વાંચી શકતા હોય તો વિલ રીડ ધેટ ફોર 5 મિનિટ્સ નોટ મોર. તો આપણે આ જોઈએ હવે અહીંયા परम धाम के चैतन्य के वर्णन में 5 तत्वों का और यहाँ के मापदंडों का आधार लिया जाता है. આપણને કોઈ બહાર કોઈ બીજા પૂછે પણ ખરા, આપણું મન પણ પૂછે આપણને કે ભાઈ આ 5 તત્વો તો અહીંના વર્ણન છે, આ બધું તો અહીંનું વર્ણન છે, પણ એ શોભા બધી અહીંની વર્ણન છે, તો કેવી રીતે મનાય કે પરમધામનું છે? તો આપણે એ સમજીએ પહેલા કે બધા જ સ્વરૂપો જે છે, તત્વોનું વર્ણન છે, એ બધું જ શ્રી રાજ્યના સ્વરૂપનું વર્ણન છે, બરાબર છે. અને રાજ્યનું જ પ્રકાશ જે છે એ જ એમનું જ ઐશ્વર્ય જે છે તે અનંત રૂપો લઈને, અનંત રંગો લઈને, અનંત દ્રશ્યો લઈને રિફ્લેક્ટ થઈ રહ્યું છે. આ પરમધામમાં થઈ રહ્યું છે અને પરમધામને આપણા ચિત્તમાં લઈએ છીએ અત્યારે, જ્યારે એ અવસ્થામાં જઈને, તો આપણા દિલમાં પણ એ ઝલકાઈ રહ્યું છે, બરાબર છે. એટલે કે હીરાનો કોઈ મહેલ હોય અને હીરાના મહેલમાં અનેક ચિત્રકારીઓ ઝલકી રહી હોય, તો આપણે જઈએ અને જોઈએ મહેલની અંદર, તો બધે જ એ મહેલ દેખાય આપણને, બધા જ એક જ જગ્યાએ, બધા આપણા ચિત્રો પણ અનેક દેખાય અને જેવો ઝલકાર થાય આખા મહેલની અંદર, એવી રીતે આખો રાજ્યના દિલનો ઝલકાર એ આખો પરમધામ છે. એ રીતે એને જોવાનું. એટલે આપણા દિલમાં જે ઇમોશન્સ આવે જ્યારે ચિત્રની કરતા હોય ત્યારે, તે વખતે આપણે આપણા ઇમોશન્સથી શું રિફ્લેક્ટ થઈ રહ્યું છે એ આપણે ધારણામાં એ બેસે. પરમધામનું કણકણ જે છે એ ચૈતન્ય છે. ચૈતન્ય એટલે શું? લાઈવ છે, એ જડ નથી, બરાબર છે. પરંતુ આપણી આંખોની સામે એ પરમધામનું સ્વરૂપ જ્યારે જોવાનો પ્રયત્ન કરીએ છીએ આપણે, અને ત્યારે આપણી બુદ્ધિ એને ગ્રહણ કરી શકે, એટલા માટે આ ચૈતન્યને આ અનેક રૂપો દ્વારા રાજ્ય રિફ્લેક્ટ કરે છે પરમધામના રૂપમાં. તો કેવી રીતે કરે છે? કેટલા બધા રત્નો અંદર બતાવી દે છે, ચમચમાતા હોવા સાગર મોટો બતાવી દે છે, ગહેરો સાગર બતાવી છે, પર્વત બતાવી દે છે, મહેલો બતાવી દે છે, ચહેર બચ્ચા બતાવે છે, મોહલો બતાવે છે, પશુ પક્ષીઓ બતાવે છે, બધું જ છે. બધું જ એ રાજ્યના સ્વરૂપનું ચૈતન્યનું રિફ્લેક્શન છે, બરાબર છે. परमधाम के श्याम श्यामा जी की પ્રેમ ચૈતન્ય ઘનત્વ ધારણ કરી લેતા. હવે બીજું તત્વોમાં શું થાય છે આગળ, આપણે એને 3-4 રીતે આપણે સમજીએ છીએ તત્વોને, કે એક તો સોલિડ હોય, એક લિક્વિડ હોય અને એક ગેસ હોય, બરાબર છે. તે સોલિડ હોય એને ઘન કે, બરાબર, લિક્વિડ અને પ્રવાહી કે, જલ કે, અને બીજું ગેસ કે. તો આ બધા તત્વો જે છે એ રાજ્યનું પ્રેમનું ચૈતન્ય જે છે એ જ્યારે સોલિડિફાય થાય રૂપમાં, તો એ મહેલોનું રૂપ ધારણ કરી લે, દિવાલોનું રૂપ ધારણ કરી લે, પર્વતોનું રૂપ ધારણ કરી લે, વનોનું રૂપ ધારણ કરી લે. આ એનું સોલિડ તત્વ થયું, બરાબર છે, ઘન તત્વ થયું. પછી કે જ્યારે એ ચૈતન્ય રાજ્યનો પ્રેમનું જલ की तरह प्रवाहित होने लगता है, लिक्विड થઈ જાય જ્યારે, તો સાગર બની જાય, નદી બની જાય, તળાવ બની જાય, ઝરણું બની જાય, કુંડ બની જાય, ફુવારો બની જાય, વરસાદની બૂંદો બની જાય, અનેક રૂપો ધારણ કરી લે. અને એ જ ચૈતન્ય પાછું વન ઉપવનની હરિયાળીની શોભાને પોતે નરીશ પણ કરે, बराबर. और वही चैतन्य नाना प्रकार के पशु पक्षियों के चेतना केंद्रों के साथ हिलोरे लेने लगता है. એ જ પ્રેમનું ચૈતન્ય ઉડવું હોય એને જ્યારે, ત્યારે એ પશુ પક્ષીઓના ચૈતન્યનું રૂપ ધારણ કરી લે છે, બરાબર છે. એને બહુ ઊંચાઈ બતાવી હોય પોતાની, કે મારા પ્રેમની ઊંચાઈ કેટલી છે એ બતાવી હોય,
તો મહેલોની ઊંચાઈ બતાવી દે, બડી રાંગણી હાઈટ બતાવી દે, બરાબર છે. તો આ રીતે જેટલી પણ આપણને કમ્પેરેટિવ અહીંયાથી બુદ્ધિથી જે વસ્તુ ગહેરાઈ, ઊંચાઈ, પ્રવાહિતા એનું ઘનત્વ, એનું આકાશ તત્વનું જે કંઈ છે એલિમેન્ટ, આ બધી વસ્તુઓ સમજવી હોય જ્યારે, ત્યારે આપણા ચિત્તની અંદર આ બાબતો બહુ સોલિડ થઈ જવી જોઈએ કે ધીસ ઇઝ રાજ્યસ લવ ટેકિંગ મલ્ટિપલ ડાયમેન્શન, ઇન્ફાઇનાઇટ ડાયમેન્શન, બરાબર છે. અને એમાં આટલો જ ભાવ છે કે રાજ્ય બતાવવાવાળા છે અને આપણે જોવાવાળા છે. એ બતાવી રહ્યા છે, એમને જે બતાવવું હોય, એમની મોજ જે હોય એ બતાવે મને ચિત્તવનમાં. મારું કર્તવ્ય શું છે કે હું 2 મિનિટ આંખ કરીને બંધ કરીને હું બેસું, ચિત્તને ખાલી કરી દઉં જગતથી, અને કોઈ પણ વાણીની એક ચોપાઈની અંદર કે એક ચરણની અંદર પણ તમે ડૂબી જાઓ અને બસ એની અંદર ડૂબતા જાઓ, ડૂબતા જાઓ, ડૂબતા જાઓ, તો છેક આપણને પરાત્મ ભાવ સુધી એ લઈ જાય છે, બરાબર છે. તો આ અનંત છે, સીમિત જગત બનીને આપણને અહીંયા સમજાવવામાં આવ્યું છે. અનંત પરમધામને ભૂમા કહેવામાં આવે છે, જે ઇન્ફાઇનાઇટ છે, અનંત છે, બાઉન્ડ્રીલેસ છે, અને રાઈટ એ લિમિટેડ જે બનીને આવ્યું છે આપણને. લિમિટ કારણ કે આપણી બુદ્ધિ સીમિત છે, એટલે જે ગ્રહણ કરવાની આપણી ક્ષમતા છે એ રીતે રાજ્યએ આપણને એડજસ્ટ કરીને આપ્યું છે. નહીં તો આ કાચનો કે કૂપો એ તૂટી જાય. સંજમે સંજમે પીલાવાની વાત જે છે એ આ પરમધામની સંપૂર્ણ શોભા આપણને સમજાવી છે ને, એ પણ બહુ સંજમે સંજમે કરીને સમજાવી. કોઈને વાત કેવી હોય સમજાવે એ તો ધીરે ધીરે સમજાવવાની વાત તો બાજુ પર છે, પણ પરમધામને પણ એ છે કે સમજાવવા માટે રાજ્યએ બહુ જ એકદમ ધૈર્યનો ઉપયોગ કરે છે. અને એક બૂંદ એમનો એક રિફ્લેક્શન, એક મોમેન્ટરી રિફ્લેક્શન થોડા ઘણા ઇન્દ્રાવતીને થયા, એ આપણને અહીંયા વાણીમાં વર્ણન કર્યા છે. अनंत शांत का यह खेल अनादिकाल से चल रहा है કે એક અસીમ છે, રાજ્યનો પણ ખેલ પરમધામમાં સદાય ચાલતો રહે છે, અને એના સદ અંગ અક્ષરનો સીમાનો ખેલ જે છે, હદનો ખેલ, એ પણ કાયમ ચાલતો રહે છે. બેહદનો ખેલ પણ સતત ચાલતો રહે છે કાયમ, અને આ પણ અનાદિકાળથી ચાલતો રહે છે. મહત્વની બાબત એ બની છે કે આપણે આ લિમિટેડ ખેલની અંદર, હદના બ્રહ્માંડની અંદર આવી એ હદનો પણ એક્સપિરિયન્સ કરીએ છીએ, બેહદનો પણ એક્સપિરિયન્સ કરીએ છીએ, અને બેહદથી પાર જે છે પરાત્પર પરમધામ, એનો પણ અનુભવ અહીંયા કરી શકીએ છીએ. તો આ પોટેન્શિયલ જે છે આપણને, ઇન્ટિગ્રલ પોટેન્શિયલ, આપણને સમગ્રતાનો અનુભવ જે પરમધામમાં નહોતો, એ અનુભવ અહીંયા આપણને કરાવવા માટે રાજ્ય આપણને આ ખેલવત સાગર પરિક્રમા છે બધા જ ગ્રંથોની અંદર, ઇવન 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 રાસની અંદર પણ चित्रण करावे है। जो खेल हम इस समय पृथ्वी पर देख रहे हैं उसका नंबर अभी आया है। અનાદિકાલથી રાજ્યના દિલમાં તો આ ચાલ્યા જ કરે છે બધું, પણ આ વખતે રાજ્ય દિલમાં લીધું કે તમને આ વખતે આ પૃથ્વીનો ખેલ બતાવો છે, તમને આ વિશિષ્ટ પ્રકાર, બરાબર છે. હવે રાજ્યની મોજ આગળ શું છે, નોબડી નોઝ. પરમધામ જઈશું એટલે ખેલ પતી ગયો, બધું પતી ગયું, બધું પતી ગયું. આપણી સુરતાનું ત્યાં પતી ગયું, પણ રાજ્ય આપણી એ સુરતા સાથે ફ્યુચરમાં શું લીલા કરવાના છે એની ખબર છે આપણને? નોબડી નોઝ. અને એને કહેવાય છે પ્રજ્ઞાન. પ્રજ્ઞાન એટલે કે રાજ્યના દિલની ગૂઢ વાતો, રાઈટ, કે જે આપણને ખબર નથી પડતી. આપણે વાણી વાંચીએ છીએ તો એનાથી આપણે બેસુમાર ને સુમારમાં આવીને એમને બતાવી, પણ છતાંય આપણાથી એ પકડાતી નથી. પણ જ્યારે પરમધામમાં પુનઃ આપણી જાગૃતિ થશે ત્યારે પ્રેમ અને આનંદની જે ઝલકો, નવી નવી ઝલકો જે આપણને જોવાની મળશે, વી હેવ નો આઈડિયા, વી હેવ નો આઈડિયા, બરાબર છે. ચાલો, ઓકે, હવે અહીંયા શું છે ભાઈ?
આપણે પૂરીબેન ગાવાના છે. ચાલો અહીંયા હવે આને નથી લેવું આપણે. અહીંયા આઈ થિંક this will be another topic. We don't want to get into that. So પૂરીબેન, you want to તમને ટાઈમ મળ્યો તો બેટા? ના અંકલ, મેં હમણાં હાલ જ તમારો ટેક્સ્ટ જોયો એટલે મ્યુઝિક સાથે તો પોસિબલ, મતલબ એવું એકદમ. Okay. So next time I think you can review this and we'll upgrade it and બધા સુંદર સાથને એનો આપણે સંગીતમય રીતે સંભળાવીને લાભ આપીશું. મ્યુઝિકલ સાથે, right? So we do it nice presentation for 10 minutes અને સાથે સાત પરિક્રમાઓનો આપણે એ રીતે કરીશું તો 10 મિનિટમાં બ્યુટીફુલી થઈ જશે, મજા આવશે. બરાબર? So આટલી આપણી વાત પછી આવે કોઈ anybody want to discuss anything open to question? Manubhai has joined, so we can give few minutes to Manubhai. Sure. Manubhai, Pranamji. પછી આપણે ક્વેશ્ચન આન્સર પર ઓપન કરીએ. Manubhai, let me unmute. Pranamji, Manubhai, can you? હાજી, પ્રણામજી. પ્રણામજી મનુભાઈ. જરાક એક્સરસાઇઝ કરતા કરતા સાંભળતો હતો એટલે થોડાક મને હાફ ચડી ગયેલો છે, પણ છતાંય જાગણીની દોડમાં લાગેલી હોફ કરતા હોફ કશી નથી. Nice. સૌ સુંદર સાતના ચરણોમાં આત્મા સ્વરૂપમાં સપ્રેમ પ્રણામજી. Then you can stop the share so everybody can see Manubhai. Sure. Okay. પ્રણામજી. સૌ સુંદર સાતના આત્મા સ્વરૂપમાં સપ્રેમ પ્રણામજી. નરેન્દ્રભાઈ એ 5 તત્વની વાત કરી, જલ, વાયુ, અગ્નિ, પૃથ્વી ને આકાશ, જે એના અનુભવ માટે આપણને આપ્યા છે. પણ આપણા મોમીનોને સુંદર સાતને ખાસ એક તત્વ વધારાનું મળ્યું છે, એને કહેવાય છે મેર. જ્યારે મેર હોય, વી સ્ટે ટ્યુન્ડ, વી ગેટ કનેક્ટેડ ટુ અવર રૂટ વિયર નિસ્બત, ત્યારે એ 5 તત્વોનું જે સુખ છે એ મેહરને આધીન થઈ જાય છે. કારણ કે વાણીમાં ચોપાઈમાં મહેર સાગરમાં કહે છે, જાકો લેતે મહેર મેં તારે પહેલે મહેરે બનાવે વજૂદ, ગુણ અંગ ઇન્દ્રિય મહેર કી રૂ ફૂકત માહેબૂદ. અને કે છે મેર ઓજીનું પર મેહર દેખત 5 તત્વ, મેર ઓજીનું પર મેહર દેખત 5 તત્વ, પિંડ બ્રહ્માંડ સબ મેહર કે બીચ બસત. When we are tuned, then we have message coming, મેસેજ આપતા રહે આપણા ઉપર, અને એ પ્રમાણે આપણા આત્માની અંદર અનુભૂતિ થાય. અને આ દુનિયા પણ એ રીતે જ બનાવી છે જેથી કરીને મેહર દ્વારા 5 તત્વો દ્વારા આપણે પરમધામનો અહેસાસ અહીંયા બેઠા કરી શકીએ. કે વાલાજીએ પરમધામને અર્શને અહીંયા જ પ્રગટ કર્યું છે મોમિનોના દિલની અંદર. પ્રકૃતિને પણ જોઈએ તો એમાં પણ આપણને પરમધામનો અહેસાસ થયા વગર રહે નહીં. હમણાં પૂજ્ય ભૂપેન્દ્રભાઈ, સ્નેહાબેન મારા ઘરે હિંમતનગર આવેલા, તે ઘરના આંગણામાં ઘણી બધી કેન્યાઓ આવેલી અને સેફ્રોન કલરની, કેસરી કલરની કેન્યાના ફૂલ સરસ ખીલેલા. ત્યારે સ્નેહાબેન તરત જ કનેક્ટ થઈ ગયા કે રાજી નિજારનો કલર આ છે. ત્યારે મને થયું કે આટલા વર્ષોથી હું આ કેન્યાના ફૂલ જોઉં છું, પણ મને કદી આ વિચાર આવ્યો નથી. એમને તરત જ એ કનેક્ટ થઈ ગયું. એટલે આપણે જ્યારે ટ્યુન હોઈએ ત્યારે કનેક્શન તરત જ માગવું ના પડે કે રાજી પરમધામના દર્શન કરાવો કે વાલાજી પરમધામ લઈ જાઓ. અહીંયા બેઠા જ એની અનુભૂતિ તમને આજુબાજુની પ્રકૃતિમાંથી પણ મળ્યા કરે. અને વી હેવ ટુ કમ આઉટ ઓફ ધ બોક્સ, કમ આઉટ ઓફ અવર સેલ, which is a bodily cell. We all know that, and Easter is great example of that. Come out of your cell. There you can see the life, a beautiful life ahead of you, which is under the shelter of Meher. અને બાલાજીએ તો આપણને વાણીના પણ અહીંયા આગળ એ જ્ઞાનનો દરિયો, તારતમ વાણીનો દરિયો અહીંયા ઉતાર્યો છે. અને તારતમ લઈને જ વાલાજી અહીંયા પ્રગટ થયા છે. એટલે કશું એ પરમધામમાં જાણવા જેવું બાકી રાખ્યું નથી. જે કંઈ તારતમ દ્વારા આપણને અહીંયા સમજ પડી છે એ સમજ જ આપણને પરમધામમાં વિસ્તારમાં દેખાવાની છે.
એનું પ્રગટ સ્વરૂપ પરમધામમાં દેખાવાનું છે. પણ એનો અર્થ નથી કે પરમધામ જવાની આપણે રાહ જોવાની. પરમધામ જઈએ તે પહેલા અહીંયા આગળ આપણને એ અનુભવો ડગલે ને પગલે જીવનની અંદર થતા રહે છે. કે વાણીના આપણને સીધા માલિક બનાવ્યા છે. વાણી આપણે કોઈ પાસે શીખવા જવાની જરૂર નથી. આપણને વાણીમાં શું કહે છે? એતા મતા તુમકો દિયા સો ખુલે ન બિન તુમ, મેરી સુધ દેવ ઓરો કો તો ચલે તુમારા હુકમ. એતા મતા તુમકો દિયા સો ખુલે ન બિન તુમ. આટલી મોટી મહિમા આપણ સૌ સુંદર સાથની છઠ્ઠા દિવસની અંદર વાણીની મતાની માલિક જે છે એ રૂહો છે પરમધામથી આવેલી, અને એને જ આ ખુલશે. અને ખુલે ત્યારે ધીમે 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 એક 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 ડીકોડિંગ થતું જાય. એમ એમ આપણા આત્માની અંદર આનંદની અનુભૂતિ અને ભાવ વિભોરિતા આપણી વધતી જાય છે. અને એ જ આનંદ છે પરમધામનો અહીંયા જે વાલાજીએ પ્રગટ કર્યો છે તે. હમણાં સાયપ્રસ જવાનું થયેલું મારે, ત્યારે ધ મોસ્ટ રિચેસ્ટ મોન્ટેસરી ઇન ધ વર્લ્ડ, પણ ઓર્થોડોક્સ મોન્ટેસરી હતી, મને ખબર નહીં, એટલે ચપ્પલ બપ્પલ બહાર ઉતરાવ્યા. માઉન્ટેન ઉપર હતી 2500 ફીટ ઉપર. અને પછી ત્યાં લઈ જઈને અંદર બેસાડ્યા અને બધા બેસ્યા. આમ તેમ બધા રૂમ એરાઉન્ડ કરતા હતા. એટલે મને થયું કે પાદરી પાસે હું બાઇબલ માગું અને ખોલીને જોઉં તો ખરો કે શું કહેવા માંગે છે, આપણા માટેનો સંદેશ આજનો શું છે. મને કહે છે કે અમારા ચર્ચમાં બાઇબલ તમને ના મળે. મેં કહ્યું કેમ ના મળે? એટલે કે તમે જાતે કશું ના કરી શકો, એ બધું અમારા થ્રુ ટીચિંગ તમને મળે. એટલે બાઇબલ અમારા હાથમાં હોય ને તમારે ટીચિંગ લેવાનું હોય. એટલે ઓર્થોડોક્સ વાળા પાસે આવું છે તો મને પહેલી વાર ખબર પડી. તો ત્યાં આગળ બધા રિચ્યુઅલ જ ચાલતા હતા. મધર મેરીને ઈસુને જમણા પડખે તેડેલા હતા કે ડાબા પડખે તેડેલા હતા, એની અંદરનો વાદ વિવાદ હતો. એના ફોટાને પણ બધા ચૂમીઓ કરવા માટે 300 જણા લાઈનમાં ઉભા હતા કે એના ફોટાને બધા કિસ કરે. થોડો ઘણો બ્રેડનો પ્રસાદ આપે, માળા આપે, ક્રોસ આપે, મીણબત્તી આપે. પણ બાઇબલ જે છે, બાઇબલ એ પાદરી સિવાય ખોલીને તમને કોઈ ના સંભળાઈ શકે. એનું ટીચિંગ ના મળે ઓર્થોડોક્સ ચર્ચમાં. આ મને પહેલી વાર ખબર પડી. અને મને થયું કે આપણા મંદિરો આમ જ પડ્યા છે. આ બધા ઓર્થોડોક્સ ચર્ચથી વધારે નથી આપણા ત્યાં બધા. આ તો છઠ્ઠા દિવસની વાત કરી છે ત્યારે એમ થાય છે કે રાજુ આપણા પર કેટલી કૃપા કરી, દયા કરી, અને આપણને કહે છે કે આ તો એતા મતા તુમકો દિયા. આ બધા મતાના માલિક જ તમે છો કે છે. અને ખુલે ન બિન તુમ, તમારા વગર ખુલશે નહીં. અને ખુલશે ત્યારે કે એ સુધી દેવ ઓળખો ચલે તુમારા હુકમ. મારો હુકમે તમે લઈ જાઓ. હુકમે મારે પાસે નથી રાખવો. તમે જયારે જાગણીના કામમાં નીકળશો ત્યારે હાંફી નહીં જવાય, કારણ કે રાજીનો હુકમ આપણી હાથે છે. અને હંમેશા આપણે જીવનમાં યાદ રાખવું, અને યાદ રાખીને આપણે આગળ વધીએ તો જીવનની અંદર આવતી બધી સમસ્યાઓ, બધા વિઘ્ન દોડો જે છે, આપણી વિઘ્ન દોડની અંદર પણ અગેન તો વી હેવ ટુ કમ આઉટ એઝ અ વિક્ટર, એન્ડ વિક્ટર સ્ટેન્ડ અલોન, એન્ડ ધેર્સ અ બ્રહ્મ સૃષ્ટિ. સુંદર સાથ જેનું ટાઇટલ આપણને મળ્યું છે, દે ઓલ આર વિક્ટર્સ એટ ધ એન્ડ ઓફ ધ ડે. બટ વિઘ્ન દોડ તો કરવી પડશે. અને વિઘ્ન દોડમાંથી જેટલું આપણે વધારે સારું કવચ કેળવીશું એટલું જીવન આપણું મધુર બનશે. આટલી જ વાત છે. આજે બીજી કશી વાત નથી કરવાની મારે. નરેન્દ્રભાઈએ વાત કરી. અને આ પૂર્વી બેન કહો છો, મને તો નવી લાગે છે. પૂર્વી બેન ક્યારે થયા? આપણા માટે તો પૂર્વી જ છે. નરેન્દ્રભાઈ આ પૂર્વી બેન કરતા હતા. મેં કીધું કોણ પૂર્વી બેન? પછી ગાવાની વાત આવી ત્યારે થયું કે તો આપણી પૂર્વી છે. એટલે તૈયારી કરી રાખજે બેટા. આવતી વખતે આ જે પરિક્રમાની વાત કરે છે નરેન્દ્રભાઈ, ઇઝ અ રિયલી બ્યુટીફુલ થિંગ. સુંદર સાધને બધા આનંદ આવશે. આપ સૌ સુંદર સાધને મળીને પૂજ્ય નરેન્દ્રભાઈની વાણી લક્ષી વાતો સાંભળીને આનંદ થયો. અને હવે કઈ પ્રશ્નો હોય તો આપણે આગળ વધીએ. સૌ સુંદર સાધના આત્મા સ્વરૂપમાં સપ્રેમ પ્રણામજી. પ્રણામજી. So now open for the question until what we reviewed. નિગાભાઈ ક્વેશ્ચન પૂછવામાં આવશે. Everybody can unmute. Ramji, I unmuted everybody. Let me ask the Purvi the question because she is sleeping. So Purvi, you have to ask the question, or we can ask you the question. No, I will ask question. I'm not sleeping. Don't judge. Don't judge. પૂર્વી મેડિટેશન પણ કરતી હોય. Nobody join without your notification. નવા યોદ્ધાને અંડર એસ્ટિમેટ ના કરશો.
અને નરેન્દ્રભાઈએ કહ્યું આંખો બંધ કરીને મેડિટેશન થાય, એટલે પૂર્વી એડપ્ટ કર્યું કે આંખો બંધ કરીને મેડિટેશન કરવું, પણ જાગતા ના થાય. Okay. યા નેક્સ્ટ ટાઈમ હું ટાઈમસર આવી જઈશ, સોરી. પણ મારો પ્રશ્ન એ હતો કે જ્યારે મન વ્યથિત થઈ જાય કોઈ બી કારણોસર, તો પછી એને પેલું આપણને ખબર હોય કે આપણી રહેણી કરની ની સોચ કેવી હોવી જોઈએ, તો એ વખતે કેમ એ નથી અલાઈન થતું? મનુભાઈ લો. Very good question. We all have the same problem. Manubai? Manubai? Okay. આપણે એ વસ્તુ યાદ રાખવી જોઈએ કે જે વસ્તુ આવે છે તે જાય. મનની વ્યથા આવે ત્યારે મનના વ્યથાને રેજિસ્ટ કરવા કરતા એને હળવાશથી લેવી કે આવી છે તો જશે, આવી છે તો જવાની છે. ઇટ ઇઝ નોટ પરમેનન્ટ. આયા હે તો જાયેગા. ઇટ ઇઝ નોટ પરમેનન્ટ. અને વાણીમાં કહે છે દુઃખ આવે સુખ આવત સો મેહર ખોલત નજર. એ તમારો જે અનુભવ છે એ અનુભવ તમે કેટલો કામમાં લો છો તમારા માટે. જે વ્યથાનો અનુભવ આવ્યો, દુઃખનો અનુભવ આવ્યો, ગ્લાનિનો અનુભવ આવ્યો, અનુભવ તો આવે જ છે. ઇઝ અનસ્ટોપેબલ. અનસ્ટોપેબલ છે, એને રોકી શકાય એવા જ નથી. કારણ કે એ માયાજન્ય અનુભવો છે. પણ માયાજન્ય અનુભવોને આપણે વાણીમાં જે તે વખતે એ અનુભવ આવે ત્યારે વાણીની એકાદું ચોપાઈ, એકાદું ચરણ આપણને જો યાદ આવે તો એ તરત જ એ અનુભવ જે છે એ નન એન્ડ વોઇડ થાય. વાણીમાં કહે છે વચને કામસ ધોઈ કાઢીએ રાખીએ નહીં રજમાત્ર, જોગવાઈ સર્વે જીતીએ ત્યારે થઈએ પ્રેમના પાત્ર. અલ્ટિમેટલી આપણું લક્ષ્ય જે છે એ તો વાલાજીને વાલા કરવાનું છે. આ જે અનુભવો જે આવે છે એ જવાના છે, એ રોકાવાના નથી. આપણે રોકવા માંગતા હોઈશું તો જ રોકાશે. આપણે એને રોકવા માંગતા હોઈશું તો જ રોકાશે, બાકી નહીં રોકાય. આવશે અને જશે, એ નક્કી વાત છે. એટલે કશું પરમેનન્ટ નથી એમ માનવું. જે કે દુઃખ આવ્યું તે પરમેનન્ટ નથી, અથવા તો મોમેન્ટરીલી અનહેપીનેસનો ગ્લાનીનો એક્સપિરિયન્સ આવ્યો એ પણ પરમેનન્ટ નથી. ઇટ વિલ ઓલ્સો ચેન્જ. અને તે વખતે વાણીના વચનોને યાદ કરવા, વાણીના વચનોને ભૂલવું નહીં. રિમેન સેન્ટર ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારી સેન્ટરનેસ છે એ તમને નેક્સ્ટ ફેઝમાં લઈ જશે, વિચ ઇઝ ધ phase of happiness and joy, nothing else. Was that your question answered? Yeah. Okay. Yeah. બોલો બીજા. Actually, I have a different experience to share on what Purvi's thing is. It is very common, happens to us all the time. And in practically, when I think when things are going right, I forget Raji. So every now and then he stops me and gets me into a situation where I have to remember him. That's what I think is happening. સુખમાં સાંભળે સોની ને દુઃખમાં સાંભળે રામ. એવું છે. એટલે વાણી હવે તુલસીદાસે સરસ કીધું હતું, રાઈટ? શું તુલસીદાસનો શું દોહો છે? દુઃખમે સુમિરન સૌ કરે, સુખમે ન કરે કોઈ. સુખમે સુમિરન કરે તો દુઃખ કાહુ કો હોય. પણ it is એમને સરસ કીધું છે. પસંદગી તમારી. Practically it is not difficult. Practically it's little difficult to follow. The choice is yours. And that's why we have satsang, to keep reinforcing us, you know. That is our choice. ના, when you are faced with the challenge, then you have to make the right choice. એમ કહું છું. સત્સંગની વાત નથી કરતો. ના, એ તો he is on the right point. કે સત્સંગ એટલે કરીએ છીએ કે આ બધા કારણોમાં આપણને કામમાં આવે. કશું ઊભું થાય ત્યારે. Yes. reinforced તો થાય, પરંતુ we also have to 7/24 ની જે બધા શાસ્ત્રોમાં બધે કર્યું છે એ પણ આપણે આપણી જાતે કરવું પડે. Right? Satsang is a one tool to remind us કે okay, let's refresh our mind. But it's our responsibility
the 7/24, we should connect to the Raji, then I think we definitely can come out from that from that board. Actually, automatically it should come out. Actually, there is a one good story in English કે actually એવું છે કે નાની નેલના કારણે ઘોડાનું સેડલ ખોવાયું અને ઘોડાનું સેડલ ખોવાયું એટલે ઘોડો ખોવાયો એટલે અસવાર ખોવાયો એટલે સંદેશો ખોવાયો અને સંદેશો ખોવાયો એટલે યુદ્ધ ખોવાયું અને યુદ્ધ ખોવાયું એટલે રાજ્ય ખોવાયું. ખ્યાલ આવ્યો? પરમધામ આપણું આ રીતે જતું રહ્યું. ઇન અ વોન્ટ ઓફ વન નેલ, એક નાનકડી ખીલી માટે ઘોડાના પગની નાળ ખોવાઈ, નાનકડી ખીલી માટે, રાઈટ? નાળ ખોવાય એટલે ઘોડો ખોવાયો એટલે અસવાર ખોવાયો એટલે સંદેશ ખોવાયો એટલે યુદ્ધ ખોવાયું અને યુદ્ધ ખોવાયું એટલે રાજ્ય ખોવાયું. એટલે શું થાય, એક નાનકડી ખીલી માટે જ થયું આ બધું, એમ કે છે કે નાનકડી ખીલી માટે. એટલે એમાં કારણ ને મહાકારણ બંને આવી ગયું ને. એટલે નાનકડી ખીલી આખું કિંગડમ ખોઈ નાખ્યું, એમ કે છે. એટલે નાનકડા કારણે કે છે કે આખું મહાકારણ થી તમે જે આગળ ના વધી શકો અને આખું લોસ થઈ જાય, પરમધામ લોસ થઈ જાય. જે મોમેન્ટમાં તમને અનુભવ થવાનો હોય એ મોમેન્ટ આપણી જતી રહે, કારણ કે દુઃખ આવ્યું છે બસ. અને વાણીમાં કે લગોગે તો દુઃખ, મેક અ ફ્રેન્ડ ઓફ ધ અનહેપીનેસ. અને આ બધાને તમે બધાને રાખો તો કે છે લગોગે તો દુઃખ તુમકો લાગશી, યાદ કરો ની સુખ કો દુઃખ તુમકો ભાગશી. આ તો પડખું બદલાય એટલી જ વાર લાગે છે, વિચારોને એટલી જ વાર લાગે, પડખું બદલે એટલી જ વાર લાગે, વધારે વાર ના લાગે. પણ આપણે એ જ પડખે સુઈ રહેવાની ટેવ પડી હોય, લગોગે જો દુઃખ તો દુઃખ તુમકો લાગશી. એટલે આપણે વધારે દુઃખને ફ્રેન્ડ બનાવીએ તો એને ઇન્વાઇટ કરીએ તો એ જ આવે, સુખને ઇન્વાઇટ કરીએ તો સુખ આવે. વાણી આપણને વિઝડમ તો આપ્યું જ છે. કેતનભાઈ, હા, મનુભાઈ હમણાં પ્રેક્ટિસ કરીને આવ્યા છે. right. તો Yes. અને 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 જે એ પહેલા જો પ્રેક્ટિસ ના હોય ને તો 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 એ 26 દિવસ કે ધ્યાનમાં સમજ જ ના પડે, કઈ તો કઈ જતું રહેતું દુનિયા તમારી. Correct. તો રાજ્યને સાથે રાખવાની, કેન્દ્રમાં રાખવાની જે પ્રેક્ટિસ છે ને એ મોમેન્ટ ટુ મોમેન્ટ પ્રેક્ટિસ જ હોવી જોઈએ બ્રહ્મસૃષ્ટિની. તો એમ કે છે, રાઈટ? આપણે તો ડેઈલી ને વીકલી સત્સંગ કે બાય વીકલી સત્સંગની વાતો કરીએ છીએ, પણ ઇટ્સ અ મોમેન્ટ ટુ મોમેન્ટ પ્રેક્ટિસ. અને અને એ જ્યારે આપણને સફરિંગના અનુભવો આવે ને ત્યારે એ હંમેશા આપણા વિકાસ માટે જ આવે છે, આત્મિક વિકાસ માટે જ આવે છે. એ રીતે તે વખતે આપણને ખ્યાલ આવવો અને રડ્યા નહીં કરવું. મહેરાજજીને જેલમાં જવાનું થયું હફસામાં, તો હફસામાં જવાનું થયું તો એમને મોમેન્ટરી ગ્રીવન્સ રહ્યો ખાલી કે મને હતા કેમ થયું. પછી તો વિચાર્યું જ નથી, બિહારીજી અમે મોડે પાછું વળીને જોયું પણ નથી. તો એ મોમેન્ટ ટુ મોમેન્ટ લિવિંગ હતું એમનું, અને એ કન્વર્ટેડ ઇટ ઇન્ટુ જોય. એટલે આપણે આ પ્રેક્ટિસ બધી વિતકમાંથી અને અત્યારના જીવનોમાંથી પણ આપણે દેખાય જ છે, આપણને જોવાની મળે જ છે. પણ બહુ મોટી આવે એ પહેલા આપણે આ તૈયારી કરી લેવી જોઈએ એમ. You were saying. બીજું કઈ પ્રશ્ન? તો મને આ એક ચોપાઈ ફ્રાઈડે ખુશારીન શ્યામ આવ્યા તેમાં ખોરેરી ઇઝ વેરી એપ્રોપ્રિએટ ટુ ધીસ ટોક, રાઈટ? તો હું વાંચું છું એ ચોપાઈ જે ખુશારી એક્સપ્લેન વેરી વેલ ઓલ્સો. આઈ સરપ્રાઇઝ, બટ હું એ ચોપાઈ વાંચું છું. જાગત હો કે નીંદ में विचारत हो के फरामोश, सीधी बात जाग करत हो, तुम हो होश में के बेहोश. એની બીજી વાત છે પછી આપણે મનુભાઈ નરેન્દ્રભાઈ કહે, વિચાર નીંદ में तो ना होए, जागे नींद रहे क्यों कर, विचार देखो तो अचरज, देखो परामोशी होशी धीर डर. રાઈટ? આપણે જે અત્યારે ડિસ્કસ એમાં ઘણા બધા આન્સર મને લાગે છે આ ચોપાઈમાં આપણે આવે છે.
રાઈટ? ખુશાને મેં પૂછ્યું કે અર્થ ખબર પડે. She explained very well. I didn't have food. But કહે if you are aware fully, then you always connected to the God. But if you are not aware, then you are going away from the God every time. એનો સૌરસ એને મને કહ્યો, which is match very simply to this chopai to me. મનુભાઈ, નરેન્દ્રભાઈ, you can add it. મને પણ આ વાત યાદ આવી, આ કહેતા હતા મને આ ચોપાઈ યાદ આવી ગઈ. એમાં કહ્યું let me share. એટલે આપણને અહીંયા આઈ થિંક સેન્ટરિંગ માટે જ આપણને રાજી ધ્યાન દોરે છે આપણું કે આપણો ખીલો ઘંટીનું પેલું એનું ચરણિયું કે ને ચણિયું, તો એ સેન્ટરમાં છે કે નહીં, બરાબર છે? એટલે આપણી સુરતા ભ્રમિત થઈ જાય છે. વિચાર આપણે હમણાં કેતનભાઈ કહ્યું કે સત્સંગમાં, રાઈટ? તો સતનો સંગ, બરાબર છે? એટલે શું કે આપણો વિચાર સત સાથે જોડાયેલો છે, બરાબર છે? આપણા સ્વરૂપ સાથે, આપણું પરમધામનું સ્વરૂપ, પરાત્મનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, પરમધામનું સ્વરૂપ, આનંદનું સ્વરૂપ, બધું સત સ્વરૂપ છે, સતની સાથે જોડાયેલો છે, તો સત્સંગ છે, બરાબર છે? હવે સત્સંગ અડધા કલાક માટે, કલાક માટે કરીએ, પછી ડેલી કરીએ, પછી દિવસમાં 5 વાર કરીએ, દિવસમાં 2 વાર કરીએ, કે મોમેન્ટ ટુ મોમેન્ટ કરીએ, રાઈટ? આપણે કોઈ પણ એક્ટિવિટી, કોઈ પણ વિચાર કરતા હોય ત્યારે લીલામય રીતે કરવું જોઈએ, બધું થવું જોઈએ જીવનમાં. એટલે કર્મનો ભાર આપણને લાગે નહીં, લીલામય રીતે. અને લીલામય રીતે એટલે શું કે રાજી બતાવે છે અને હું જોઉં છું, આ ભાવ આપણા અંદર સતત કોઈ પણ એક્ટિવિટી કરતા હોય તો રહેવો જરૂરી છે. અને એ રહે ત્યારે આપણે સત્સંગમાં છીએ. એટલે કે આપણું ચિત્તની સ્થિતિ જ્યારે રાજ્ય સાથે જોડાયેલી હોય, બેકગ્રાઉન્ડમાં બહાર ગમે તે કરતા હોય, તો એ સત્સંગ થયો. કેતનભાઈ? Yes. I always try to follow practical means, man. It is the state. It is the Yes. state. The doing is one other thing. Being ની વાત કરું છું, જે સ્ટેટની વાત કરું છું. તમારું કરવાની વાત નથી કરતો. કરવામાં યુ આર ડુઈંગ ડિફરન્ટ થિંગ. પણ તમારું સ્ટેટ ઓફ બિઈંગ, તમારો હાલ શું છે અંદરનો, ઇઝ ધેટ ડિટરમિન. એનાથી જ તમારી એક્શન ટ્રાય થાય છે. એક્શનની ક્વોલિટી પણ એના પર આધારિત છે, આઉટકમ પણ એના પર આધારિત છે. એટલે કે સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું મનુભાઈએ કે કેસરી ફૂલ ખીલેલા હતા, સ્નેહાબેને આવીને તરત કહ્યું કે રાજ્યની ઈજાનો કલર છે. ધેટ્સ બીઇંગ. એટલે યુ હેવ ટુ પુલ આઉટ ધ મીનિંગ. અર્થ તમારે કાઢવાનો છે, બરાબર છે ને? I think, તમે જે કહો છો ને, this is actually, we don't have much time, but I am trying to work on this part. અને બધા કહે છે ખેલ છે, ખેલને ખેલ રીતે જુઓ. That, they are not talking to the જીવ, man. I believe in practically they are talking to the આત્મા. તો તમે જે ચિત્ત કહો છો ને, તો તમારી આત્માની awareness અલગ છે. કેતનભાઈ, બિફોર યુ ગો હેડ, તમારે જીવ અને આત્મને અહીંયા અલગ કરવાની જરૂર જ નથી ભાઈ. તમે ઇન્ટરપ્રિટેશન માટે, ફિલોસોફીને સમજવા માટે, વિચારધારાને સમજવા માટે એ વાતો સમજી લીધી એક વખત. વેન યુ આર એપ્લાયિંગ ઇટ યોર લાઈફ ઇન રિયલ ટાઈમ એક્સપિરિયન્સ, your whole being is working together. Your Jeev, Atam, everybody is aligned together in one. They are all joined together as a team. That's how you think. I little differ on that. But it is a one-on-one discussion, not to be discussed in this one. ના બરાબર છે તમારી વાત, પણ તમે એ વસ્તુ સમજવા પ્રયત્ન કરો. તમે કોઈ પણ વસ્તુનું ચિંતન કરો ત્યારે તમે કહો કે જીવ તું બાજુમાં બેસી જા, આત્મા કરવાની છે, તું આત્મા તું બાજુ બેસી જા, પરાત્મા કરવાની છે. આવું બધું તમે અલગ અલગ અંદર તોડવા જાઓ છો તમારી જાતને. હાઉ યુ ડુ ઇટ એન્ડ હુ ડુ ઇટ? જે અલગ પાડે છે તે કોણ છે? કોને અલગ પાડે છે એ વિચારો જરા. જીવ અને આત્મને અલગ કોણ કરે છે? અલગ જ છે. ના અમે જીવને આત્મ સાથે તમે મરી જાવ તો જીવ જતો રહે, આત્મ તો મરવાનું નથી, રાઈટ? સો ધોઝ આર ટુ સેપરેટ આઇટમ્સ. હું એ નથી કહેતો.
એ બે આઈટમ અલગ કોણ કરે છે અત્યારે એ કહો મન મને. મન હે મન મન તો મન તો જીવનું જ થયું. મન તો ખાલી અલગ કરે. મન મન ઇઝ તો નોટ જીવ અલગ. મન તો જીવનું જ થયું. See, one of the reason why I'm thinking that way is આપણને કહે છે ખેલ છે, ખેલને ખેલ રીતે જુઓ, right? But you are part of the khel. So you can't look at the khel as a khel. So Atma has to look as the khel and you are part. So there is a little difference. If you connect, when you're talking તમે ચિત્તમાં વાત કરો છો ને, તમે રોજે રોજ બધું જે કરતા હોય તમે કહો ચિત્ત તમારું સાથે હોવું જોઈએ, that's where you are connecting the આત્માની awarenessની વાત કરો છો. Jeev is doing different, but we will do it in a different, this is a different ball game. It's a one-on-one discussion. Yeah. Okay, I think we are already time now, so we can continue on this topic. Sure. separately. So, anybody has any question? 1 minute, and we can start the Sadhana Manga. મને એક ક્વેશ્ચન હતો, આપણે લાસ્ટ ટાઈમની ચર્ચાનો, રંગ આપણે રસોઈની હવેલીમાં ગયા, આટલો મોટો ચોક છે,